ગુજરાતીઓની સાથે નાસ્તાનું નામ જોડાયેલું છે. ઘરમાં બાળકો હોય ને એ તો 3 થી 4 વાર આપણી પાસે નાસ્તો માંગવા આવે કે તેને શું આપણે આપવું. તો આજે મેં ઘરે બહુ જ ટેસ્ટી એવો નાસ્તો બનાવ્યો છે. બાળકોને જો આપણે બહારથી નાસ્તો આપીએ ને એની કરતાં ઘરે આવો સરસ એવો હેલ્ધી નાસ્તો બનાવીએ, ટેસ્ટમાં પણ એટલો સરસ છે. અને આ તો નાસ્તાનો આકાર જોઈને જ બાળક માગશે, એટલો સરસ ટેસ્ટી બને છે. બનાવવો પણ ઇનોવેટિવ છે અને ટેસ્ટ તો એટલો ગજબનો છે ને કે જો એકવાર તમે બનાવશો ને એટલે તમારા ઘરમાં વારે વારે હવે તો નાસ્તો બનવાનો છે. ક્રિસ્પી પણ એટલો સરસ થાય છે. ચાલો જોઈ લઈએ. તો જો નાસ્તાને ટેસ્ટ આપવા માટે એક મસાલો આપણે બનાવશું. તો 2 સૂકા લાલ મરચાં છે, 1 ચમચી જીરું છે અને સાથે 1 ચમચી મરી છે. હવે મરચાં છે ને તેની અંદર બી રહેલા હોય છે, તો એ ખાવામાં સારા નથી લાગતા, એટલે આપણે જો બીને આ રીતે કાઢી લેવાના છે. એટલે ચોક્કસથી કાઢી લેજો. બીનો વપરાશ કરશો ને તો પછી સારો નથી લાગતો નાસ્તો, અને વણવામાં પણ તમને આડું આવશે નાસ્તો બનાવવામાં. તો આ રીતે જો બીને મેં કાઢી લીધા છે. અને હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે. મરી, જીરું અને મરચાંનો કલર જળવાઈ રહે એનું ધ્યાન રાખીશું. એવી રીતે આપણે હલાવતા શેકી લેવાનું છે. તો બધું શેકાઈ ગયું છે. ત્યાર પછી જુઓ વાસણ આપણું ગરમ છે, ગેસની ફ્લેમ ચાલુ નથી કરવાની. 2 ચમચી જેટલી કસૂરી મેથી છે. વાસણ ગરમ છે એટલે એમાં જ આપણે ગરમ કરી લેશું. એટલે પતલા પાન હોય છે કસૂરી મેથીના, એટલે સરસ એવી જો આવી ક્રિસ્પી થઈને શેકાઈ જશે. તો તેને પણ સાઈડમાં રાખીએ. પછી વધેલા ભાત છે બફાયેલા, તો અહીં મેં બ્રાઉન રાઈસ લીધા છે. ઘરમાં આપણે સફેદ ભાત ખાતા હોય તો એનો પણ ઉપયોગ કરી શકાય. 1 કપ જેટલા લેવાના છે. પછી લઈશું પાલક. તો એ કલર પણ સરસ આપે છે નાસ્તાને અને ન્યુટ્રિશનથી પણ ભરપૂર હોય છે. 20 થી 25 જેટલા આપણે પાલકના પાન અને દૂધી છે અહીં. તો દૂધી છે ને અહીં તાજી હોય એવી ઉપયોગ કરશો. 1 દિવસ ચાલે તમારે પડેલી હોય એ, પણ એકદમ 4 થી 5 દિવસ થઈ ગયા હોય તેવી નહીં ચાલે. ડીટિયાના ભાગને દૂર કરીને છાલ સાથે જ આપણે દૂધીની અંદર ઉમેરશું. તમે ખમણીને પણ ઉમેરશો. જો ખમણીને ઉમેરવા જાય તો દૂધી કાળી પડતી જાય, તમને ખબર છે. તો અહીં આપણે ટુકડા કરીને જ ઉમેરી લેવાની છે અને છાલ સાથે જ ઉમેરશું. અને હવે પહેલાં છે ને એમનેમ આપણે પાણી વગર જુઓ તેને પીસી લીધી છે. અને જોઈએ ને તો આવું તેનું થોડુંક એવું બરછટ ટેક્સચર આવ્યું છે. ત્યાર પછી આપણે હવે તેની અંદર 1/4 કપ જેટલું પાણી ઉમેરશું અને ત્યાર પછી તેને પીસી લેશું. મોટું જાર છે ને એટલે આ પ્રોસેસ ખાસ કરી લેવાની છે. અને જો આ રીતે આપણે તેની એકદમ સ્મૂધ અને એકદમ ઝીણી પેસ્ટ કરી નાખવાની છે. સેજે ગાંઠો ન રહેવી જોઈએ દૂધીની છે કે ભાતની. ત્યાર પછી અહીં નાસ્તો છે ને મેં મેંદામાંથી બનાવ્યો છે. તમે ઘઉંના લોટનો પણ બનાવી શકો છો. તો અહીં મેં અત્યારે 1/2 કપ પ્રમાણે મેંદો લીધો છે. અને કપનો હોય તો પછી તમે ઘરની વાટકીનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી અહીં જોઈએ ને તો આપણે જે નાની સોજી હોય તો તમે એમનો સીધો ઉપયોગ કરી શકો. મારી પાસે મોટી જાડી સોજી હતી ને એટલે મેં તેને પીસીને ઉપયોગ કર્યો છું. અને કપમાં જોઈએ તો અહીં 1/3 કપ મારો કપ છે, એટલે અહીં થોડોક એવો કપ ઓછો રહે છે, એટલે 1/4 કપ પ્રમાણે આપણે તેનો ઉપયોગ કર્યો છે સોજીનો. અને જોઈએ ને તો આ રીતે આપણે જો વચ્ચે ખાડો કરી લેવાનો છે. ત્યાર પછી હવે જે પેસ્ટ બનાવી છે આપણે પાલક દૂધી ભાતની એ અંદર ઉમેરી દેવાની છે. અને હવે આપણે જે મસાલો છે તે બનાવવાનો છે. તો બધા જો અહીં મસાલા ઠંડા થઈ ગયા છે. હવે તેની અંદર આપણે અડધી નાની ચમચી પ્રમાણે હળદર પાવડર ઉમેરી દઈએ અને સાથે જ આપણે તેને પીસી લેવાનું છે. તો આ પ્રમાણે મસાલો સરસ એવો ઝીણો પીસવાનો છે. જે મોટી ગાંગડી નથી રાખવાની, ઝીણો એકદમ પીસી લેવાનું છે આ રીતે. અને હવે આ મસાલાને જે આપણે પેસ્ટ ઉપર છે તેની ઉપર આપણે ઉમેરી દેવાનો છે આ રીતે. બધો જ મસાલો ઉમેરી દઈશું, તેનાથી જ આ મસ્ત એવો ટેસ્ટ આવશે નાસ્તાનો. ત્યાર પછી અહીં 3/4 ટીસ્પૂન પ્રમાણે મીઠું ઉમેરી દઈએ. સાથે જ અહીં ઘી ઉમેરવાનું છે. તેલ પણ ઉમેરી શકો છો. અને ઘી નવશેકું ગરમ કરવાનું છે. તો અહીં 2.5 ટેબલ સ્પૂન પ્રમાણે ઘી ઉમેરું છું. અને હવે જુઓ અહીં છે ને દૂધીની પેસ્ટ આપણે જે બનાવી છે ને તેમાં ભાતમાં પાણી હોય, પાલકમાં પાણી હોય અને સાથે આપણે દૂધી ઉમેરી તેમાં પણ પાણી હોય. તો દૂધી ભાત પાલક બધામાં અલગ અલગ પ્રમાણમાં, બધાના ઘરે જે પ્રમાણે મોઇશ્ચર રહેલું હોય એ પ્રમાણે ભાતમાં પાણી પાલકમાં પાણી અલગ અલગ હોય છે. અને આપણે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો અને તેમાં જ લોટ બાંધવાનો છે. તો અહીં જુઓ લોટ બાંધો ને ત્યારે જો આ રીતે લોટ તમને એમ લાગે કે હજી મિશ્રણ ઢીલું છે તો લોટ ઉમેરી લેવાનો છે. અને લોટ ઉમેરો તો એના ભાગનું થોડુંક મીઠું અને ઘી ઉમેરી દેવાનું, એ ખાસ ધ્યાન રાખજો. કેમ કે અહીં લોટનું પ્રોપર માપ ન આવે, કેમ કે ભાતમાં કેટલું પાણી રહ્યું છે, પાલકમાં કેટલું પાણી છે, દૂધીમાં કેટલું પાણી છે, એ પ્રમાણે લોટની અંદર આપણે લોટ ઉમેરવાનો રહેતો હોય છે. તો અહીં 1/2 કપ આપણે મેંદો લીધો હતો ને તો એક્ઝેક્ટ મારે અહીં ફરીથી 1/2 કપ જેટલો ઉમેરવો પડ્યો છે. એટલે ફરીથી મેં તેની અંદર જેટલું આપણે 2.5 ટેબલ સ્પૂન ઉમેર્યું હતું ને તો અહીં મેં 2 ટેબલ સ્પૂન જેટલું ઉમેરી દીધું છે. કેમ કે રવો પણ હતો તો એનું આપણે 1/2 ટેબલ સ્પૂન ગણીએ તો 2 ટેબલ સ્પૂન જેટલું ઘી અને ફરીથી મેં થોડુંક એવું મીઠું પણ ઉમેરી લીધું છે અહીં. અને આ રીતે આપણે લોટ બાંધવાનો છે. આપણે
ફરસી પૂરી કરીએ ને એ પ્રમાણે આપણે પરોઠાથી થોડોક નરમ, રોટલી કરતાં થોડોક કઠણ એવો લોટ બાંધવાનો છે. જો આ પ્રમાણે આપણો લોટ હોવો જોઈએ. અને બધી જ પેસ્ટ અહીં મેં પૂરેપૂરી વાપરી લીધી છે. તમે જોઈ શકો છો મિક્સરનું જાર એકદમ સરસ એવી મેં વાપરી લીધી છે. પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો. અને હવે ઢાંકીને ફક્ત 5 જ મિનિટ તેને રેસ્ટ આપશું, વધારે નથી આપવાનો, કેમ કે દૂધી છે એ પણ પાણી છોડે, પાલક છે એ પણ પાણી છોડે છે. એટલે આ રીતે ફક્ત 5 જ મિનિટ આપણે રેસ્ટ આપવાનો છે અને લોટને કૂણવી લેવાનો છે. ત્યાર પછી અહીં મોટું લૂગું કરવાનું છે આવી રીતે, અને હવે તેને વણવાનું છે. તો વણવામાં ખાસ ધ્યાન રાખીશું કે તેને પાતળું વણવાનું છે, અને વણવામાં રોટલી કરતાં પણ પાતળું વણજો, એટલે નાસ્તો એકદમ સરસ ક્રિસ્પી બને અને ખાવાની તો બાળકોને બહુ જ મજા આવશે. તો આ રીતે જો કિનારેથી આપણે તેને ભાર દઈને વણતા જવાનું છે, અને સરસ એવું મોટી રીતે વણી લેવાનું છે. આવી રીતે રોટલી કરતાં થોડું મોટું એવું વણી લેશું. હવે પાતળું વણ્યું છે ને એટલે છે ને મેંદો કેવો હોય, ચીપકતો જતો હોય, એટલે એકવાર વેલણથી આ રીતે ઊંચું કરીને તેને બીજી બાજુ આપણે ફેરવી લેવાનું છે. અને હવે જુઓ આ રીતે મેં તેની થિકનેસ રાખી છે, એટલું પતલું મેં તેને રાખ્યું છે. રોટલી કરતાં થોડુંક પાતળું એવું આપણે કરવાનું છે, એટલે નાસ્તો ઢીલો ન રહે અને કડક બને. હવે જુઓ અહીં કરકરિયાવાળી જે આપણે ચાકુ આવે છે ને એ મેં લીધું છે, અને તેનાથી ચારેય બાજુથી થોડો ભાગ કાઢી લેવાનો છે, કેમ કે ચોરસ આપણાથી પરફેક્ટ ન વણાય. એટલે જો આ રીતે હવે છે ને ચપ્પુની મદદથી અથવા ફોક સ્પૂનની મદદથી તમે નાના કાણા કરી લેજો. આ રીતે મેં કાણા કર્યા છે, અને એકદમ સરસ એવા કાણા કરી લેવાના. ત્યાર પછી ફરીથી મેં આ રીતે તેને પટ્ટીમાં કટ કર્યું છે. તો અહીં 4 પટ્ટી થઈ છે. જેવું તમારે શેપ આપવો હોય ને એ પ્રમાણે તમારે પટ્ટીની સાઇઝ રાખવાની. એટલે કે ત્રિકોણ હું કરું છું તો ત્રિકોણ કેવડા નાના મોટા કરવા છે એ પ્રમાણે પટ્ટી કરવાની. જો જાજો સમય ન હોય ને તો મોટી પટ્ટી કરી લેવાની, ઝડપથી થઈ જાય. અને વધારે ટાઈમ હોય, તમને એમ થાય કે વધારે ટાઈમ છે તો તમારે નાની કરવાની. તો આ રીતે આપણે ત્રિકોણ કરવાના. ઇવન કે તમે નાના સર્કલ પણ આપી શકો છો, નાની પૂરી જેવો શેપ આપી શકો છો, અને એમને ચોરસ કટકા પણ કરી શકો છો. તમારા પાસે કેટલો ટાઈમ છે એ પ્રમાણે તમારે નાસ્તો બનાવવાનો છે. બાળકોને દેખાવથી ગમે એ માટે મેં અહીં નાના ત્રિકોણ કર્યા છે. અને જુઓ તમે ગેસની ફ્લેમ ત્યારે ધીમી જ રાખવાની છે, ફાસ્ટ નથી કરવાની. ધીમા ઉપર જ આપણે તેને તળીશું અને તેની સાઇઝને ચેન્જ કરતા રહીશું. કલર આપણે જાળવી રાખવાનો છે. કેવું પિસ્તા કલર હતું, એ પિસ્તા કલર અહીં જળવાઈ રહે એનું ખાસ ધ્યાન રાખજો. એટલે આપણે છે ને તેને અલટ પલટ કરતા જ રહેવાનું. જો વધારે એક બાજુ રહી જાય તો લાલ થઈ જાય, એટલે તેને બંને બાજુ ફેરવતા રહીશું. ગેસની ફ્લેમ ધીમી રાખીશું અને તેને તળી લેશું. તમે જોઈ શકો છો કે મેં તેનો કલર મેન્ટેન રાખ્યો છે, જે લાલ નથી થવા દીધા. એકદમ લાઇટ પિસ્તા કલર છે અને બહુ સરસ તે ક્રિસ્પી બને છે. જો પાતળું વણો ને એટલે ક્રિસ્પી થાય છે. તો જે ટિપ્સ આપી છે એ પ્રમાણે તમે બનાવો ને એટલે એકદમ સરસ મારી જેવો જ તમારો નાસ્તો થશે. અને નાના ત્રિકોણીયા જોઈને બાળકોને તો ખાવાનું મન થઈ જાય. અને આ રીતે જો તમે હાથમાં લઈને તોડો ને તો તમને ખબર પડે કેટલો સરસ ક્રિસ્પી થયો છે. અને તમારે જો આ રીતે ફરસી પૂરી એની કરવી હોય ને તો પણ તમે કરી શકો છો. હવે બાળક સામેથી માગે ને એ માટે જો મેં એક આ ટ્રાય કર્યું છે. થોડાક એવા ટ્રાયંગલ લઈ લઈશું, પછી એમાં શેઝવાન ચટણી છે અને તેનું થોડુંક એવું ઉમેરું છું, એટલે 2 ચમચી જેટલી ઉમેરી છે. બાળક જેટલું તીખું ખાતું હોય એ પ્રમાણે ઉમેરી શકાય છે. ટમેટો કેચઅપ છે આ રીતે આપણે ઉમેરી દઈશું, તેને પણ 2 ચમચી પ્રમાણે. અને પીઝા સિઝનિંગ મસાલો અને ઓરેગાનો બંને મેં ઉમેર્યું છે. અને હવે છે ને આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે તેનું, અને તેને હલાવી લેવાના છે. બહુ જ ટેસ્ટી લાગે છે. બાળક જ્યારે બહારનું ખાવાનું મન કરે ને ત્યારે તમે આ રીતે બનાવીને આપી દો ને તો બેઠું આખું ડીશ ખાઈ જાય ને ફરીથી એમ કે થોડુંક બનાવી દો ને મમ્મી, આવું કહે છે. કેમ કે મારા જે અનુભવ થયો ને એ જ હું તમારી સાથે શેર કરું છું. બહુ જ ટેસ્ટમાં મસ્ત ખરેખર બને છે. અને તમને આ રેસીપી કેવી લાગી છે? પણ જો સારી લાગી હોય તો ટ્રાય કરજો, શેર કરજો. ઉપરથી થોડાક મેં ચીલી ફ્લેક્સ પણ ઉમેર્યા છે. બાળક જે પ્રમાણે ખાતું હોય એ પ્રમાણે બનાવી દેવાય. ટ્રાય કરજો, શેર કરજો.